અંગ્રેજો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ટોમસ રો નામના અંગ્રેજના પ્રયત્નોથી તેમણે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની સ્વીકૃતિ મેળવી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી. ફેક્ટરીમાં ગોદામ એટલે કે વેરહાઉસ હતું, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન પણ અહીં રાખવામાં આવતો. ઈસવીસન 1639માં ફ્રાન્સિસ નામના અધિકારીએ ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નાઈને પટ્ટે લઈ ફોર્ટ સેન્ટ જ્યોર્જ નામની કોઠી સ્થાપી. અંગ્રેજોએ પટણા કાસિમ બજારની વેપારી કોઠીઓ સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સૂત નદી